12 જૂનની એ કાળઝાળ બપોર કદાચ કોઈ અમદાવાદી ભૂલી નહીં શકે। એરપોર્ટ નજીક થયેલા એ ભયાનક પ્લેન ક્રેશની દુઃખદ ઘટનાને આજે બરાબર 1 વર્ષ પૂરું થઈ રહ્યું છે। સેંકડો લોકોના જીવ અદ્ધર કરી દેનારી એ ઘટનામાં ફાયર બ્રિગેડે કેવી રીતે મોરચો સંભાળ્યો હતો, આવો જોઈએ આ ખાસ અહેવાલમાં। તારીખ 12 જૂન, સમય બપોરે 1 કલાક અને 38 મિનિટ। 12 જૂનની એ બપોરે 1 કલાક અને 38 મિનિટે આવેલા એક ફોન કોલે આખા અમદાવાદ ફાયર વિભાગને દોડતું કરી દીધું। પહેલો કોલ કંટ્રોલ રૂમમાં રણક્યો અને સાથે જ હોટલાઇન પર નરોડા ફાયર સ્ટેશનથી પણ મેસેજ આવ્યો કે એરપોર્ટ નજીક એક સાઇટ પર પ્લેન ક્રેશ થયું છે। ઘટનાની ગંભીરતા જોતા જ નજીકના નરોડા ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક રવાના થઈ અને જોતજોતામાં શહેરના બાકીના સ્ટેશનોની ટીમોને પણ ઘટના સ્થળે કૂચ કરવાનો आदेश આપી દેવાયો। सबसे बड़ी घटना अपन मान सकते हैं और बिल्कुल हैवी, जिसमें काफ़ी ज़्यादा रिसोर्सेज और काफ़ी ज़्यादा ह्यूमन लॉस रिपोर्ट किए गए। उसके साथ मैं इस घटना को याद करता हूँ कि जो इमरजेंसी रिस्पॉन्स है, इमरजेंसी टीम है, इसका सिंक्रोनाइजेशन का एक ये बेस्ट एग्जाम्पल देखने को मिला। ફાયર વિભાગે હોસ્ટેલમાંથી 28 લોકોનું રેસ્ક્યુ કર્યું। 91 ફાયરના વાહનો, 650 જવાનોએ બતાવી અતૂટ હિંમત। ઘટના સ્થળનું દ્રશ્ય એટલું ભયાનક હતું કે કાળજું કંપી જાય। વિમાન ક્રેશ થયા બાદ તેના ટુકડા થઈ ગયા હતા અને તે અતુલ્યમ નામની બિલ્ડિંગ પાસે આવી અને પડ્યું હતું। વિમાનમાં ફ્યુઅલ ખૂબ વધારે હોવાના કારણે એક પછી એક પ્રચંડ બ્લાસ્ટ થયા। આગની જ્વાળાઓ એટલી તીવ્ર હતી કે આખી બિલ્ડિંગ પર ફાયર વોલ બની ગઈ અને આખું બિલ્ડિંગ કાળું શાહ થઈ ગયું। આ ભીષણ આગની લપેટમાં નિર્દોષ પક્ષીઓ અને શ્વાન પણ બળેલી હાલતમાં મળ્યા હતા। ફાયર જવાનો સામે સૌથી મોટો પડકાર असह्य गर्मी અને હીટનો રહ્યો હતો। इस इंसिडेंट में जो बर्ड्स थे वो भी हमें काफ़ी जले हुए मिले। उसके बाद डॉग्स की बहुत सारे बर्ड बॉडी वहाँ पे हम लोग को मिली। तो हम समझ सकते हैं कि ये जो मैग्नीट्यूड था, जो टेम्परेचर था, इतना ज़्यादा, इतना सडन था, मोमेंटरी था कि रिफ्लेक्शन का टाइम ही नहीं मिला कि बर्ड को ना ही डॉग को। डॉग स्क्वॉड, एनडीआरएफ અને એસડીઆરએફ પણ બની દેવદૂત। વિમાન દુર્ઘટનામાં કુલ 5,30,000 લીટર પાણીનો વપરાશ। 7 થી 8 કલાક સુધી ચાલ્યું ફાયર વિભાગનું ઓપરેશન। क्या एक दुखद घटना હતી જેમાં કોર્પોરેશન અને રાજ્ય સરકાર અધિકારીઓ અને કર્મચારીઓ સાથે મળી ટીમ તરીકે કામ કર્યું હતું। હોસ્પિટલ, ફાયર કર્મચારીઓએ ખૂબ સારી રીતે કામગીરી કરી હતી। ફાયરના જવાનો અને મેડિકલ તંત્રે સારી રીતે કામ કર્યું હતું। 12 જૂનની એ દુઃખદ ઘટનાને આજે 1 વર્ષ ભલે થઈ ગયું, પણ ફાયર વિભાગના એ 650 જવાનોની બહાદુરી અને 28 લોકોના બચેલા જીવ એ વાતની સાક્ષી પૂરે છે કે મુશ્કેલી ગમે તેટલી મોટી હોય, આપણી સુરક્ષા એજન્સીઓ હંમેશા ઢાલ બની અને ઊભી રહે છે। આ દુઃખદ અકસ્માતમાં જાન ગુમાવનારાઓને આજે આખું શહેર નમ આંખોથી યાદ કરી રહ્યું છે। ઝલક અધ્યારું, GSTV, અમદાવાદ।